બાળકીનું અપહરણ દુષ્કર્મ કર્યા બાદ મોતને ઘાટ ઉતારનાર આરોપીનું એન્કાઉન્ટર કરી દેવામાં આવ્યું। નમસ્કાર મિત્રો, હું વિપુલ પટેલ, શિક્ષાપત્રી સંદેશ ન્યૂઝ સત્યની સાથે। એક નજર આજના મુખ્ય સમાચાર પર। વાસદના 4.5 વર્ષની માસૂમ બાળકીનું અપહરણ કર્યા બાદ દુષ્કર્મ આચરીને મોતને ઘાટ ઉતારનાર આરોપીનું પોલીસ દ્વારા એન્કાઉન્ટર કરી દેવામાં આવ્યું છે। બોરસદ રૂરલ પોલીસ દ્વારા આરોપી સુરેશ પરમારની બોચાસણથી ધરપકડ કરાયા બાદ જ્યારે એલસીબીની ટીમ આરોપીને આણંદ લાવી રહી હતી ત્યારે આરોપીએ ઉલટી કરવાનું બહાનું કાઢીને વાહન રોકાવ્યું હતું અને અચાનક જ પોતાની પાસે છુપાવેલ ચપ્પુ વડે હુમલો કરીને 2 પોલીસ કર્મચારીને ઈજાગ્રસ્ત કર્યા હતા, જેથી પીએસઆઈ રાણાની વારંવારની ચેતવણી છતાં આરોપી ન ટકતા પોલીસે સ્વ બચાવમાં કરેલા ફાયરિંગમાં આરોપીનું મોત નીપજ્યું હતું। દિલ્હીના જંતર મંતર ખાતે સોનમ વાંગચુકના સમર્થનમાં ચાલી રહેલા આંદોલનના પડઘા અમદાવાદમાં પણ જોવા મળ્યા છે, જેમાં શહેરના લો ગાર્ડન નજીક વિરોધ પ્રદર્શન કરી રહેલા કાર્યકરોની પોલીસ દ્વારા ટીંગાટોળી કરીને અટકાયત કરવામાં આવી છે। દિલ્હીના છેલ્લા ઘણા સમયથી નીટ પેપર લીક મુદ્દે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે, જેને લઈને આજે સવારે લો ગાર્ડનની હેપ્પી સ્ટ્રીટ પાસે પ્રદર્શનકારીઓ બેનરો સાથે રસ્તા પર ઉતરી આવતા એસપી અને ડીએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા અને વિરોધ પ્રદર્શનને અટકાવવામાં આવ્યું હતું। અમદાવાદના ગત્રા રોડ પર આવેલા મહેમદપુરા વિસ્તારની ફટાકડાની ફેક્ટરીમાં સર્જાયેલી ગોઝારી દુર્ઘટનામાં વધુ એક ઈજાગ્રસ્ત શ્રમિકનું સારવાર દરમિયાન મોત નિપજતા મૃત્યાંક વધીને 10 થયો છે। આ દુર્ઘટના બાદ ગંભીર રીતે દાઝી ગયેલા 5 લોકો સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા હતા, ત્યારે આજે વહેલી સવારે 95% સુધી દાઝી ગયેલા ગોવિંદ ડામોર નામના દર્દીનું મોત નીપજ્યું હતું। આ દુર્ઘટનામાં 75% સુધી દાઝી ગયેલી એક મહિલાની હાલત પણ અત્યંત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે। જય હિન્દ, જય ભારત।